ओके तो विद्यार्थी मित्रों આપણે આલ્કોહોલ એટલે આગળ આપણે હેલોજિનેટેડ કમ્પાઉન્ડ જોયું। ત્યારબાદ હવે આપણે ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર છે તે આગળ જઈએ અને ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર જ આપણે જે આલ્કોહોલ, ફિનોલ અને ઇથર એટલે કે આપણે કહીએ કે ઓક્સિજન યુક્ત સંયોજનો છે તેમની છે તે અહીંયા આપણે હવે ચર્ચા છે તે કરીશું। તો આગળ આપણે હેલોજિનેટેડ કમ્પાઉન્ડ જોયા અને એની અંદર ખાસ કરીને આપણે એવું જોયું કે જ્યારે હાઇડ્રોકાર્બનમાંનો જે હાઇડ્રોજન છે તે હાઇડ્રોજનનું વિસ્થાપન જ્યારે આપણે હેલોજન વડે કરીએ તો એમાંથી આપણને હેલોજિનેટેડ કમ્પાઉન્ડ છે તે મળતા હતા। હવે આપણે એનાથી થોડા આગળ જઈને કહીએ કે ભાઈ હાઇડ્રોકાર્બન આપણો જે છે તે પરમાણુનું આપણે જ્યારે OH સમૂહ વડે બરાબર છે વિસ્થાપન આપણે કરીએ એમાં પણ જો આપણે એલિફેટિક હાઇડ્રોકાર્બન હોય, દાખલા તરીકે હું કહું કે મારી પાસે મિથેન છે તો આ મિથેન એટલે આપણો એલિફેટિક હાઇડ્રોકાર્બન છે। એમના કોઈ એક હાઇડ્રોજનનું વિસ્થાપન જ્યારે હું OH સમૂહ વડે કરું એટલે CH3 થઈ જશે, આ છે તે OH મળશે। તો અહીંયા જે આપણને મળ્યો તે એટલે આપણો મિથેનોલ મળે છે। તો આજે આપણો મિથેનોલ છે તે મિથેનોલ આપણે સમજી શકીએ કે આલ્કોહોલ છે। એવી જ રીતનું જો હું એરોમેટિક હાઇડ્રોકાર્બન જો લઉં, ધારો કે આ બેન્ઝીન છે, એના હાઇડ્રોજનનું વિસ્થાપન જો હું OH સમૂહ વડે કરું તો એમાંથી છે તે મને શું મળે છે તો કે ફિનોલ મળે છે। એટલે ટૂંકમાં મારે જો કહેવું હોય કે એલિફેટિક હાઇડ્રોકાર્બનનું વિસ્થાપન જ્યારે OH સમૂહ હાઇડ્રોક્સી સમૂહ વડે આપણે કરીએ તો એમાંથી આલ્કોહોલ સંયોજન મળે છે અને એમનું વિસ્થાપન જો આપણે એલિફેટિક હાઇડ્રોકાર્બન છે આપણું એરોમેટિક તે એરોમેટિક હાઇડ્રોકાર્બનનું વિસ્થાપન જ્યારે OH સમૂહથી કરીએ તો એમાંથી છે તે આપણને ફિનોલ સંયોજન છે તે મળી આવે છે। આ આલ્કોહોલ અને ફિનોલ સંયોજનો ઉદ્યોગોની અંદર ખૂબ જ ઉપયોગી છે। ઇવન આપણા રોજિંદા જીવનની અંદર પણ આમ જોવા જઈએ તો કે જે સ્પિરિટ જે છે રેક્ટિફાઈડ સ્પિરિટ જેને આપણે કહીએ છીએ તે છે હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતો એક પ્રકારનો ઇથેનોલ છે। એટલે ટૂંકમાં મારે કહેવું હોય તો તે શું છે તો કે તે આપણો આલ્કોહોલ છે। એવી જ રીતને આપણે જે શર્કરા એટલે કે સુક્રોઝ જેને આપણે કહીએ છીએ તેમાં પણ C12H22O11 એની પેલી છે અણુસૂત્ર। તો એ અણુસૂત્રની અંદર એમની અંદર પણ આપણે એવું કહી શકીએ કે આ શર્કરા છે તેમાં ઘણા બધા મુક્ત હાઇડ્રોક્સી સમૂહ હોય। એવી જ રીતનું આપણે જે કાગળ જે છે, આ જે કાગળ તમે જાણો છો કે સેલ્યુલોઝનો બનેલો છે। સેલ્યુલોઝની અંદર એટલે એક પ્રકારનો આપણે કહી શકીએ કે શું છે તો કે સેલ્યુલોઝ એ એક પ્રકારનો પેલો આપણો પોલીહાઇડ્રોક્સી પોલિમર છે। તો એની અંદર પણ OH સમૂહ મુક્ત છે એટલે કેવું હોય તો તે પણ એક આલ્કોહોલિક સંયોજન છે। અને કાગળની અંદર તમે જાણો કે આપણે કલરફુલ બધું ફોટોગ્રાફ છે, પુસ્તકો છે, આ બધું ખૂબ જ અગત્યનું છે। હવે અહીંયા જો આપણે વાત કરીએ તો હાઇડ્રોકાર્બનના હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન ઇથરની આપણે વાત કરવી હોય તો કે આલ્કોક્સી અથવા તો એરાઇલોક્સી વડે જો એનું વિસ્થાપન કરીએ તો આપણને ઇથર મળે છે। ધારો કે મારી પાસે આ મિથેન જ હું લઉં, એનું વિસ્થાપન હું OR એટલે કે આલ્કોક્સી સમૂહ વડે કર્યું છે તો આલ્કોક્સી સમૂહ આપણે એને કહીશું OR- હોય છે। આ આલ્કોક્સી સમૂહ વડે જો એનું હું વિસ્થાપન કરીશ તો એમાંથી મને શું મળશે તો કે CH3OR એટલે કે ઇથર મળ્યો। એવી જ રીતનું જો હું આમનું વિસ્થાપન છે તે એરાઇલ ઓક્સી એટલે કે O- આલ્કાઇલને બદલે હું એરાઇલ સમૂહ લઉં છું તો એરાઇલ ઓક્સી વડે આપણે કરીએ તો એમાંથી આપણને છે તે CH3OAR। તો આ પણ આપણને જે મળ્યું આપણું તે કયું સંયોજન મળે છે તો કે ઇથર સંયોજન છે તે મળી આવે છે। તો ટૂંકમાં આ રીતનું આપણે આલ્કોહોલ લઈએ, ફિનોલ અને ઇથર
જુદા જુદા હાઇડ્રોકાર્બનનું આપણે વિસ્થાપન કરીએ તો એમાંથી આપણને છે તે સંયોજન છે તે મળે છે. હવે અહીંયા આપણે જે અભ્યાસ કરવાનો છે એની અંદર છે તે 3 વર્ગ છે, આલ્કોહોલ, ફિનોલ અને ઇથર. સૌપ્રથમ આપણે છે તે વર્ગીકરણ છે તે જોઈએ. તો વર્ગીકરણની અંદર આપણે સૌપ્રથમ છે તે આપણા આલ્કોહોલ સંયોજનો જે છે તે આલ્કોહોલ સંયોજનોનું આપણે વર્ગીકરણ જોશું. એટલે કે આલ્કોહોલ સંયોજનો જે છે તે નું આપણે તો આલ્કોહોલ સંયોજનોનું જ્યારે આપણે વર્ગીકરણ કરીએ છીએ ત્યારે એમની અંદર આપણે જે મહત્વની વસ્તુ જે જોવાની છે તેમાં આપણે જેમ આપણે હેલોજનવાળામાં જોયું હતું તેમ સેમ છે. એટલે તેમાં જેટલું મેં ડિટેલમાં તમને સમજાવ્યું હતું એટલો ડિટેલમાં હું અહીંયા જતો નથી. એમાં પહેલું વર્ગીકરણ આપણે એને છે તે સામાન્ય રીતે તો કે નંબર્સ ઓફ હાઇડ્રોક્સી આપણા જે સમૂહ છે તે હાઇડ્રોક્સી સમૂહની સંખ્યાને આધારે, તો એની અંદર આપણે કહી શકીએ કે મોનો હાઇડ્રોક્સી, ડાયહાઇડ્રોક્સી, ટ્રાયહાઇડ્રોક્સી, એવી જ રીતનું પછી ખૂબ જ વધારે હોય તો પોલીહાઇડ્રોક્સી આપણે કહીએ. દાખલા તરીકે આપણું સિમ્પલ ઇથેનોલ છે તો સિમ્પલ ઇથેનોલમાં તમે જો કે એક જ હાઇડ્રોજન આવેલો છે એટલે આપણે એને શું કહીએ તો કે મોનોહાઇડ્રોક્સી કહીએ, કેમ કે એક જ OH સમૂહ આવેલો છે એની અંદર. એવી જ રીતના હું ધારો કે CH2 CH2OH, આમ આપણે એને ઇથેન 1,2 ડાયોલ કહીએ. આ વિસિનલ ડાયોલ પણ આપણે કહેવાય, બાજુના 2 કાર્બન ઉપર સરખા સમૂહ છે એટલે આપણે એને વિસિનલ ડાયોલ પણ આપણે આગળ ભણીએ તે રીતનું કહેવાય. પણ આનું ખૂબ જ જાણીતું નામ છે તે ઇથિલિન ગ્લાયકોલ. તો આ ઇથિલિન ગ્લાયકોલની અંદર છે તે 2 હાઇડ્રોક્સી સમૂહો છે તે આવેલા છે અને અહીંયા 2 હાઇડ્રોક્સી સમૂહ આવેલા હોવાને લીધે આજે આપણો ઇથિલિન ગ્લાયકોલ છે તેને આપણે ડાયહાઇડ્રોક્સી કહીએ. ત્યાર પછી એનું ખૂબ જ એક બીજું જાણીતું ત્રીજું સ્વરૂપ છે પ્રોપેન 1, 2, 3 ટ્રાયોલ આપણે એને કહીએ છીએ. પણ પ્રોપેન 1, 2, 3 ટ્રાયોલ છે તેને આપણે જાણીતું નામ છે તે ગ્લિસરોલ પણ છે. તો આજે આપણું ગ્લિસરોલ છે તે ગ્લિસરોલની અંદર પણ શું હોય છે તો કે તેમાં 3 હાઇડ્રોક્સી સમૂહ હોવાને લીધે તે ટ્રાયહાઇડ્રિક આલ્કોહોલનું ઉદાહરણ છે. ત્યાર પછી ગ્લુકોઝ છે, સુક્રોઝ છે, આ બધા છે તે પોલીહાઇડ્રોક્સી કે જેમાં 2 કે 3 કરતાં કેવા હોય છે તો કે વધારે હાઇડ્રોક્સી સમૂહો છે તે રહેલા હોય છે. ખાસ કરીને જે આપણા મોનોહાઇડ્રિક આલ્કોહોલ હવે જે રહ્યા એ મોનોહાઇડ્રિક આલ્કોહોલનું પાછું આપણે વર્ગીકરણ એમાં રહેલા કાર્બનના સંકરણને આધારે છે તે આપણે કરીએ છીએ. તો અહીંયા મેં આગળથી આપણે કન્ટિન્યુ કરીએ તો મોનોહાઇડ્રિક સંયોજનો છે તે મોનોહાઇડ્રિકનું આપણે વર્ગીકરણ એમના 2 વર્ગમાં કરવું છે. એ એના કાર્બનના સંકરણને આધારે, એક તો આપણો કયો તો કે sp3CX હોઈ શકે અથવા તો બીજી પોસિબિલિટીની અંદર આપણો આવશે sp2COH. અહીંયા X નહીં પણ અહીંયા શું આવશે OH આપણું છે તે sp3COH એટલે કે જે આપણો હાઇડ્રોક્સી સમૂહ છે તે જે કાર્બન સાથે જોડાયેલો હોય તે કાર્બનનું સંકરણ છે તે કયું થયું હોય તો કે sp3 સંકરણ થયું હોય. તો એની અંદર એક તો આપણું છે તે તમે જાણો છો કે સિમ્પલ આપણા જે છે તે આલ્કોહોલ છે તે આવશે.
દાખલા તરીકે મિથેનોલ, ઇથેનોલ, આ બધા આવશે. બીજી પોસિબિલિટી છે તે એલાઇલિક. આપણે આગળ જોઈ ગયા કે જે આપણો દ્વિબંધ છે એ દ્વિબંધ જોડ સાથે જોડાયેલો કાર્બન જો sp3 સંકૃત હોય તો એને આપણે એલાઇલિક કાર્બન કહીએ છીએ, અને એવા સંયોજનો છે તેને આપણે કેવા કહીએ છીએ તો કે એલાઇલિક સંયોજનો કહીએ છીએ. બરાબર, એવા સંયોજનોને આપણે એલાઇલિક સંયોજનો કહીએ છીએ. આને આપણે એલાઇલિક કાર્બન કહીએ છીએ. અને ત્રીજી પોસિબિલિટી છે તે બેન્ઝાઇલિક. આગળ આપણે આનું ડિસ્કસ કર્યું છે એટલે હું વધારે ટાઈમ આમની અંદર છે તે બગાડતો નથી. બેન્ઝાઇલિકમાં તમે જાણો છો કે બેન્ઝીન રિંગ આપણી હોય એની સાથે જોડાયેલો જે sp3 સંકૃત કાર્બન છે, બેન્ઝીન રિંગ સાથે જોડાયેલો જે sp2 સંકૃત કાર્બન છે, sp3 સોરી, અને આપણે બેન્ઝાઇલિક સંયોજન, અને આ આપણો છે તે બેન્ઝાઇલ આલ્કોહોલ છે. હવે આ ત્રણે ત્રણ જે આપણે વર્ગ જોયા તે ત્રણે ત્રણ વર્ગની અંદર ત્યાં હતું તેવું સિમિલર છે તે આપણને જોવા મળશે. શું તો કે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક. બરાબર છે, એની અંદર આપણને છે તે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક. એટલે કે ધારો કે હું ઉદાહરણ આપીને ફટાફટ સમજાવી દઉં દરેકની અંદર. અહીંયા આપણો OH સમૂહ જે છે તે જે કાર્બન સાથે જોડાયેલો છે તે કાર્બન ડાયરેક્ટલી, બરાબર, સીધો જ ની વાત છે, ઇનડાયરેક્ટલી નહીં, સીધો જ છે તે 3 કાર્બન સાથે જોડાયેલો છે. એટલે આપણે એને કેવો કહેશું તો કે તૃતીયક આલ્કોહોલ છે તેવું આપણે એનું નામ આપશું. બરાબર છે, એમનું નામ આપણે શું આપશું તો કે તૃતીયક આલ્કોહોલ આપશું. બેન્ઝાઇલિકમાં પણ એક હું ઉદાહરણ આપું તમને કે ધારો કે બેન્ઝાઇલિક છે, સોરી, તો અહીંયા OH સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો છે તે કાર્બન ડાયરેક્ટલી કેટલા તો કે બીજા 2 કાર્બન સાથે જોડાયેલો છે. એટલે એને આપણે કહેશું દ્વિતીયક આલ્કોહોલ. ઇટ ઇઝ સિમિલર ટુ જે આપણે આગળ જે હેલાઇડમાં જોઈએ તો તે સેમ છે. એલાઇલિક સંયોજન છે એમાં પણ આવી શક્યતા હોય. તો આ તમે ખબર છે કે અહીંયા દ્વિબંધ છે, દ્વિબંધિત કાર્બનની બાજુવાળો કાર્બન એટલે કે આ છે કે જે sp3 સંકરણ ધરાવે, તે sp3 સંકરણ ધરાવે છે એટલે આપણે એને એલાઇલિક કાર્બન કહીએ છીએ. અને એક એલાઇલિક કાર્બન સાથે OH જોડાયેલો છે તે બાકીના બીજા કેટલા તો કે 1, 2 અને 3 સાથે ડાયરેક્ટલી જોડાયેલું છે એટલે આપણે એને કહીએ છીએ તૃતીયક આલ્કોહોલ. તો આ રીતનું આપણે એના કાર્બનના સંકરણ સાથે સાથે દરેક વર્ગની અંદર આપણે એને પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક આવા વર્ગની અંદર છે તે વર્ગીકૃત છે તે કરી શકીએ છીએ. હવે એક લાસ્ટ આપણું છે તે એટલે કે sp2 કાર્બન OH જે આપણું છે આ. તો sp2 કાર્બન OH માં એક જ આપણો વર્ગ આવે છે અને તે એટલે કયો તો કે વિનાઇલ આલ્કોહોલ. તે એટલે કયો તો કે વિનાઇલ આલ્કોહોલ કે જેની અંદર CH2 ડબલ બોન્ડ CHOH. અહીંયા આપણે ઇથિનોલ છે. તો તમે જુઓ કે OH સમૂહ છે તે દ્વિબંધિત કાર્બન સાથે એટલે જોડાયેલો છે એટલે એ કાર્બનનું જે સંકરણ છે તે કાર્બનનું સંકરણ અહીંયા શું થશે તો કે તે કાર્બનનું સંકરણ છે તે અહીંયા sp2 થશે. બરાબર, અહીંયા આપણે બેન્ઝીન રિંગ તો શક્ય નથી. હેલોજનમાં આપણે બે વર્ગ હતા આવા, એક આપણું વિનાઇલ, બીજું છે તે એરાઇલ. પણ અહીંયા જો હું એરાઇલ લેવા જઈશ તો ત્યાં મારું શું થશે તો કે એરાઇલની અંદર તો આપણો જે કાર્બન છે તે કેવો બની જશે તો કે એ તો પછી આલ્કોહોલ નહીં રહે, તે શું બની જાય તો કે ફિનોલ બની જશે. તો આને આપણે કહીએ છીએ તો કે આલ્કોહોલ સંયોજનોનું વર્ગીકરણ છે. બરાબર, ત્યાર પછી આપણે ફિનોલ સંયોજનો છે એમનું પણ એમાં રહેલા જે ફિનોલ સંયોજન છે તેમનું પણ આપણે એમાં રહેલા જે કાર્બન અથવા તો હાઇડ્રોક્સી સમૂહની સંખ્યાને આધારે
બરાબર છે, એમની સંખ્યાને આધારે એમનું પણ છે તે અહીંયા વર્ગીકરણ છે તે આપણે કરી શકીએ છીએ. અને એને પણ આપણે ફિનોલની અંદર પણ હું લઈ લઉં. આ સિમ્પલ આપણો એક જ OH સમૂહવાળું લઈ લઈએ. તો આ જે એક જ OH સમૂહવાળું છે તેને આપણે કહીએ મોનોહાઇડ્રિક. અને આ મોનોહાઇડ્રિકને આપણે બીજું કંઈ નથી કહેતા, માત્ર શું કહીએ છીએ તો કે ફિનોલ કહીએ છીએ. બરાબર. એની અંદર જો કોઈ સમૂહ હું લઈ લઉં તો આ પણ આપણું કેવો છે, મોનોહાઇડ્રિક જ છે, એક જ OH છે તે. પણ જો એની પાસે કેટલા હોય કે દાખલા તરીકે આનું નામ વિશે આપણે પછી અભ્યાસ કરવો છે. 2 OH હોય તો એ આપણો કેવો થશે તો કે ડાયહાઇડ્રિક. બેને બદલે જો અહીંયા ફિનોલ એટલે કે બેન્ઝેન રિંગ સાથે 3 OH સમૂહ હોય તો તે આપણું કેવું બનશે તો કે ટ્રાયહાઇડ્રિક. એટલે OH સમૂહની સંખ્યાને આધારે ફિનોલ સંયોજનોનું પણ આલ્કોહોલ સંયોજનોની જેમ શું આપણે કરી શકીએ છીએ તો કે વર્ગીકરણ છે તે કરી શકીએ છીએ. ત્યાર પછી આપણે આગળ જઈને વાત કરીએ તો ઇથર સંયોજનોની અહીંયા વાત કરવાની છે. તો ઇથર સંયોજનોના પણ અહીંયા 2 વર્ગ છે. એક આપણે કહીએ છીએ એને સમમિતીય અથવા તો સાદા ઇથર અથવા તો સમમિતીય, અને જે બીજો વર્ગ છે એને આપણે મિશ્રિત અથવા તો આપણે એને કેવા કહીએ છીએ તો કે અસમમિતીય. બરાબર. આને છે તે આપણે 2 વર્ગ આપણે કીધું કે એક તો એ સાદા અથવા તો સમમિતીય ઇથર. હવે શું કહેવાય એટલે ખ્યાલ આવશે તમે. તો કે જો ઓક્સિજન આપણો જે છે તે ઓક્સિજનની બંને બાજુ રહેલા જો આલ્કાઇલ કે એરાઇલ સમૂહ સરખા હોય, દાખલા તરીકે હું લઈ લઉં CH3 તો આપણો થયો આ ડાયમિથાઇલ ઇથર. બરાબર છે. તો આ ડાયમિથાઇલ ઇથર જે છે તો એની અંદર હવે આપણે એમાં કંઈ બીજું કહેવાનું રહેતું નથી કે અહીંયા આપણો જે ડાયમિથાઇલ ઇથર લીધો છે એટલા માટે અહીંયા OH સમૂહની O ઓક્સિજનની બંને બાજુ છે તે સમાન મિથાઇલ ગ્રુપ અહીંયા આવ્યો છે. તો અહીંયા સમાન ગ્રુપ આવેલું હોવાને લીધે એને આપણે કહીએ છીએ સાદો અથવા તો સમમિતીય છે. એવા કોઈ પણ તમે લો, દાખલા તરીકે અહીંયા 2 ફિનાઇલ રિંગ આવેલી છે, ડાયફિનાઇલ ઇથર છે તો આ પણ સાદો છે. પણ જો આ ઓક્સિજનની એક બાજુ છે તે મિથાઇલ છે ધારો કે, બીજી બાજુ છે તે ઇથાઇલ છે, તો આપણો થયો મિથાઇલ ઇથર. સામાન્ય નામ મુજબ IUPACમાં આપણે એને મિથોક્સી ઇથેન કહીએ છીએ. પણ અહીંયા ઓક્સિજનની એક બાજુ છે તે આપણો મિથાઇલ છે, બીજી બાજુ છે તે કેવો છે તો કે ઇથાઇલ સંયોજન આવેલો છે. તો એટલા માટે એને છે તે આપણે શું કહેશું તો કે એના માટે આપણે એમને છે તે એવું કહી શકીએ કે ભાઈ આમની અંદર જે રહેલું સંયોજન છે તેની અંદર આપણે ઓક્સિજનની બંને બાજુ છે તે જુદા જુદા સમૂહો આવેલા છે, અને અહીંયા જુદા જુદા સમૂહો આવેલા હોવાને લીધે એ આપણો કેવો છે તો કે તે આપણો અસમમિતીય અથવા તો મિશ્રિત ઇથર છે તેવું આપણે કહી શકીએ. તો અહીંયા આપણે આલ્કોહોલ, ફિનોલ અને ઇથર દરેકનું છે તે વર્ગીકરણનો અભ્યાસ કર્યો. ત્યાર પછી હવે આપણે આગળ જવું છે અને એની અંદર છે તે આપણે એનું જે નામકરણ છે તેની વાત કરવાની છે. નામકરણમાં આપણે બંને પ્રકારના આવે, IUPAC તેમજ સામાન્ય નામ. તો આપણે 1 by 1 લઈએ. પહેલા છે તે આલ્કોહોલની વાત કરીએ. તો તમે જાણો છો કે આલ્કોહોલ સમૂહ જે છે તે આલ્કોહોલ સમૂહની અંદર આપણો જે હાઇડ્રોક્સી સમૂહ જે છે તે ક્રિયાશીલ સમૂહ છે. એ જો આપણો મુખ્ય ક્રિયાશીલ સમૂહ હોય તો આપણે એનો પ્રત્યય વાપરીએ છીએ, અને એનો પ્રત્યય છે તે આપણો કયો છે તમને ખ્યાલ જ છે કે એનો પ્રત્યય છે તે ઓલ. અને જો તે સેકન્ડરી પ્રાયોરિટી ઉપર હોય તો એનો આપણે છે તે પૂર્વક વાપરીએ છીએ. અને પૂર્વક તમે જાણો છો કે આપણો કયો છે તો કે
હાઇડ્રોક્સી. આ છે તે આપણો પ્રત્યય છે અને આ છે તે આપણો શું છે તો કે પૂર્વક છે. બરાબર છે, તે આપણો અહીંયા પૂર્વક છે. તો અહીંયા જે આપણો હાઇડ્રોક્સી સમૂહ જે છે તે હાઇડ્રોક્સી સમૂહ જે છે તેનું આપણે છે તે 2 ટાઈમ્સ એટલે એ છે તે પૂર્વક વાપરીએ અને ઓલ છે તેને આપણે પ્રત્યય વાપરીએ છીએ. સામાન્ય નામમાં આપણે એને શું કહીએ છીએ તો કે સામાન્ય નામમાં આપણે એને આલ્કાઇલ આલ્કોહોલ, બરાબર છે, એટલે કે મિથાઇલ આલ્કોહોલ, ઇથાઇલ આલ્કોહોલ આવું આપણે કહીએ છીએ. તો આપણે ફટાફટ થોડા ઉદાહરણો જોઈ લઈએ એમના. ખૂબ જ સિમ્પલથી વાત કરું, CH3OH, તો ઓબ્વિયસલી આપણે એના એક જ કાર્બન છે અને ઓલ પ્રત્યય એટલે મિથેનોલ કહેશું અને સામાન્ય નામમાં આપણે એને કહેશું મિથાઇલ આલ્કોહોલ. ધારો કે હું આવું એક લઈ લઉં છું, તો અહીંયા આપણે 1 2 3 નંબર આપીએ. તો 2 ઉપર હાઇડ્રોક્સી એટલે છે કે પ્રોપેન, નંબર આપવા પડશે 2 ઓલ, આ એનું IUPAC થશે, પ્રોપેન 2 ઓલ, અને એનું જે સામાન્ય નામ છે તે આપણું શું થશે તો કે પ્રોપાઇલ. પણ આ કેવું છે તો કે વચ્ચેના કાર્બન ઉપર છે એટલે આપણું કેવું બને તો કે આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ. બરાબર, આ આપણું કેવું બનશે તો કે આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ બનશે. ખ્યાલ આવી ગયો આની અંદર છે તે. હજી હું એક લઈ લઉં, આવું છે આપણે, તો આપણે તો લોંગેસ્ટ ચેન 1 2 3 થશે. 1 2 3 માટે શું આપણે કહેશું IUPAC પ્રમાણે 2 મિથાઇલ, કુલ કાર્બન 3 છે એટલે પ્રોપેન 2 ઓલ. પણ સામાન્ય નામમાં આપણો કેવો છે તો કે તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ છે. હજી અહીંયા એક લઈ લઈએ આપણે, તો આપણી લાંબી ચેન 1 2 3 થશે. તો એ મુજબ આપણું શું થશે આ કે 2 2 ડાઈ મિથાઇલ પ્રોપેન 2 ઓલ. સામાન્ય નામમાં આપણે કુલ કાર્બન લેવાના છે, કુલ કાર્બન 5 છે એટલે પેન્ટેન. પણ પેન્ટેનમાં જે ગોઠવણી છે તે કયા પ્રકારની છે તો કે નિયો ટાઈપ, નિયો પેન્ટાઇલ આલ્કોહોલ. બરાબર છે, આ રીતનું આપણે એને દર્શાવી શકીએ. ત્યારબાદ હવે ફર્ધર એમનાથી આપણે છે તે આગળ જઈએ. એની અંદર ધારો કે અહીંયા આવું કંઈક લઉં છું, તો આ આપણો થશે 1 2 3 એટલે પ્રોપેન. પહેલાં તો 1 ઇન 1 ઓલ આવું થશે ને, અથવા તો 1 ઇન ઓલ એવું ભેગું પણ આપણે લખી શકીએ છીએ. ત્યાર પછી એક ઉદાહરણ લઉં, તો અહીંયા આપણે 1 2 3 પ્રોપેન પ્રોપ 2 ઇન 1 ઓલ IUPAC નામ એનું. અને સામાન્ય નામ આપણો આ કેવો છે તો કે આપણો છે તે એલાઇલ આલ્કોહોલ. બરાબર, આ આપણો કેવો છે તો કે એલાઇલ આલ્કોહોલ થશે તે. બરાબર, ડાઈમાં તો મેં હમણાં તમને કીધું કે પ્રોપેન 1 2 ડાયોલ આપણે લીધું, તો તે 1 2 3 ટ્રાયોલ આપણે જે લઈએ, આપણું છે તે પ્રોપેન 1 2 3 ટ્રાયોલ, જેનું સામાન્ય નામ છે તે આપણે ગ્લિસરીન તરીકે ઓળખીએ છીએ એને.
આ રીતનું આપણે જો સાયક્લિક આલ્કોહોલ જો હોય, ધારો કે આ પ્રકારનું છે, તો અહીંયા આપણે 1 નંબર જ આપીએ એટલે સાયક્લો 3 કાર્બન છે એટલે પ્રોપેનોલ. અહીંયા નંબર આપવાની જરૂરિયાત ઊભી થતી નથી. ધારો કે આ પ્રકારનું છે, તો અહીંયા સાયક્લો ચક્રીય છે એટલે 6 કાર્બન છે એટલે હેક્ઝેનોલ. બરાબર છે, સાયક્લો હેક્ઝેનોલ. આ રીતનું છે તે આપણને એમાં જોવા મળશે. હવે ભાઈ એક ઉદાહરણ એવું આપું છું કે જેમાં આપણો પ્રાયોરિટી ઓર્ડર ઉપર આલ્કોહોલ નથી. બરાબર છે, એટલે ધારો કે આવી રીતનું છે, CH3 ડબલ બોન્ડ CH, CHCl, CHOH, COOH, અહીંયા છે તે CH3 છે. તો આ પ્રકારનું હોય તો ઓબ્વિયસલી અહીંયા તમે જાણી શકો કે આપણો આ છે તે શું છે, તો કે આપણે મુખ્ય ક્રિયાશીલ સમૂહ એટલે અહીંયા 1, 2, 3, 4, 5 અને 6 થશે. આ જસ્ટ કાર્બન છે અહીંયા. તો તે મુજબ આપણા જે 1, 2 ને 3 પ્રિફિક્સ આવશે, પૂર્વક આવશે, તો પૂર્વકને આપણે આલ્ફાબેટિકલી તો ક્લોરોનો C પહેલાં આવશે એટલે 3 ક્લોરો, પછી શું આવશે તો કે હાઇડ્રોક્સી અને મિથાઇલ એટલે હાઇડ્રોક્સીનો H પહેલાં આવે એટલે 2 હાઇડ્રોક્સી. ત્યાર પછી શું આવશે 5 મિથાઇલ. કુલ કાર્બન આપણા 6 છે, પણ એમાં પણ હેક્સ કયા 4 ઉપર ડબલ બોન્ડ છે, ઇન, અને આ આપણો કાર્બોક્સિલિક એસિડ છે એટલે એનો ઇનોઇક એસિડ. બરાબર છે, 3 ક્લોરો, 2 હાઇડ્રોક્સી, 5 મિથાઇલ હેક્સ, 4 ઇનોઇક એસિડ જે છે તેનું નામકરણ આપણે છે તે કરી શકીશું. તો આવી રીતનું કોઈ પણ છે તે આલ્કોહોલ સંયોજનોનું શક્ય હોય ત્યાં સામાન્ય નામ અને અધરવાઇઝ આપણે એનું IUPAC નામકરણ છે તે કરી શકીએ છીએ. બરાબર, આ તમે જાણો એટલે મેં કીધું તે મુજબ વધારે આમાં બહુ આપણે સમય બગાડતા નથી. ત્યાર પછી આપણે જે ફિનોલ છે તે ફિનોલનું IUPAC નામકરણ છે તે જોવાનું છે, અથવા તો ઘણી વખત આપણે એના સામાન્ય નામ છે તે પણ આપણે લેતા હોઈએ છીએ. તો ફિનોલમાં તો તમે જાણો છો કે એની પોતે જ એક એનું નામ ફિનોલ આ છે તે જોવા મળે છે. પછી એનું અલગ અલગ સ્વરૂપે જે છે તે આપણે લખીએ. ખાસ જાણીતા સ્વરૂપ ઉપર હું અહીંયા ફોકસ કરું છું. તો એક તો બેન્ઝીન ઉપર OH હોય એટલે એને જ આપણે ફિનોલ કહીએ છીએ. બીજી શક્યતાની અંદર ઘણી વખત છે તે OH છે અને અહીંયા CH3, તો આપણો આ થશે 1,2 મિથાઇલ ફિનોલ. આ એનો IUPAC થયું. હવે આ પ્રકારની રચનાને સામાન્ય નામ આપણે ક્રેસોલ કહીએ છીએ. બેન્ઝીન ઉપર OH અને મિથાઇલ સમૂહ જ્યારે બંને આવેલું હોય તેને આપણે ક્રેસોલ કહીએ છીએ. પણ અહીંયા મિથાઇલ સમૂહ ઓર્થો સ્થાનમાં છે એટલે એને આપણે કહેવાય ઓર્થોક્રેસોલ. બરાબર, એને આપણે કહીએ છીએ ઓર્થોક્રેસોલ તરીકે છે તે આપણે ઓળખીએ છીએ. એ જ રીતનું આપણે એની અંદર જે આપણો OH સમૂહ છે પેરા સ્થાનમાં પણ હોય તો એને આપણે કહીએ એ સ્થાન મુજબ આપણે 1, 2, 3, 4 એટલે કે 4 મિથાઇલ ફિનોલ એનું IUPAC છે. એનું સામાન્ય નામ શું થશે તો કે પેરાક્રેસોલ. બરાબર, સામાન્ય નામ એનું શું થશે તો કે પેરાક્રેસોલ થશે. ત્યાર પછી આપણે હજી એક ઉદાહરણ જે છે તે હું અહીંયા ધારો કે આવું છે, 2 OH સમૂહ છે તે રહેલા છે. બેન્ઝીન ઉપર છે તે 2 OH સમૂહ છે તે રહેલા છે. તો IUPAC મુજબ તો આપણે એને શું કહીએ બેન્ઝીન 1,2-ડાયોલ. પણ એમનું જે છે તે ખૂબ જ જાણીતું નામ છે તે વધારે આપણે ઉપયોગ કરીએ છીએ તે શું છે તો કે કેટેચોલ.
બરાબર, તેને આપણે બીજા નામ તરીકે શું બોલાવીએ છીએ તો કે કેટેચોલ. તો જે રીતનું આપણે એનું બેન્ઝીન 1,2 ડાયોલ આઈયુપીએસી છે, તેમ આપણે એનું સામાન્ય નામ છે તે કયું છે તો કે કેટેચોલ છે. એવી જ રીતનું આપણે જો ફરી પાછા એની અંદર આગળ જઈએ તો બેન્ઝીન ઉપર આપણે 2 OH પણ એનું સ્થાન બદલાવી દઈએ, તો સ્થાન બદલાવી દઈએ તો અહીંયા થયું બેન્ઝીન 1,3 ડાયોલ, એટલે મેટા પોઝિશન ઉપર છે અને મેટા પોઝિશનમાં હોય તો એનું નામ છે તે રિસોર્સિનોલ. ઓર્થોમાં હોય તો ક્રેટેચોલ, પેરામાં હોય તો મેટામાં હોય તો એને આપણે રિસોર્સિનોલ, હજી પેરા પણ લઈએ જોડે જોડે છે તે. અને આ OH સમૂહ જો પેરા સ્થાનમાં હોય તો એકચ્યુઅલી શું થશે તો કે બેન્ઝીન 1,4 ડાયોલ. બરાબર છે, બેન્ઝીન 1,4 ડાયોલ જે છે તે આપણને જોવા મળશે. અને એ બેન્ઝીન 1,4 ડાયોલને આને આપણે કહીએ છીએ બેન્ઝોક્વિનોલ કહીએ છીએ. ખાલી ક્વિનોલ કહીએ, બેન્ઝો ક્યાં આવશે, ક્વિનોલ, અથવા તો એને કહીએ છીએ આપણે હાઇડ્રોક્વિનોન. બરાબર છે, ક્વિનોલ અને નોન બોલવું હોય તો હાઇડ્રોક્વિનોન. તો આ રીતનો ઓર્થો ઉપર હોય તો કેટેચોલ, રિસાઈ ગયા હોય બે એકબીજાની સામે સામે એટલે કે મેટા ઉપર હોય તો રિસોર્સિનોલ, અને પેરા ઉપર હોય તો આપણે 2 હાઇડ્રોક્સી સમૂહ તો એને આપણે ક્વિનોલ અથવા તો શું કહેશું તો કે હાઇડ્રોક્વિનોન છે તે, તેવું નામ છે તેને આપણે છે તે આપીશું. તો આ રીતનું આપણે સામાન્ય રીતે છે તે ફિનોલ સંયોજનો છે એમના પણ આપણે નામકરણ કરી શકીએ છીએ. ત્યાર પછી આપણે ઇથર સંયોજનો છે તે ઇથર સંયોજનોના નામકરણ છે તે આપણે કરીએ. તો ઇથરની અંદર પણ તમે જાણો છો કે બંને શક્યતાઓ છે. એનું છે તે આઈયુપીએસસી મુજબ એનું છે તે આલ્કોક્સી, એનું શું છે પૂર્વક છે, ઇથરનો કોઈ પ્રત્યય નથી. બરાબર છે, ઇથર છે તેનો કોઈ આપણને સફિક્સ એટલે કે પ્રત્યય નથી, માત્ર એનું આલ્કોક્સી કોમન છે. મિથોક્સી, ઇથોક્સી, પ્રોપેનોક્સી, બ્યુટેનોક્સી, આ રીતના અલગ અલગ જે છે તે આપણે પ્રત્યય છે પૂર્વક છે તેનો ઉપયોગ કરી શકીએ છીએ. અને સામાન્ય નામમાં આપણે એને ઇથર જે છે તે વર્ડ આપણે યુઝ કરીએ છીએ. સિમ્પલથી આપણે સ્ટાર્ટ કરીએ તો ધારો કે અહીંયા આપણી પાસે છે તે CH3OCH3 છે, તો એને આપણે કહેશું સામાન્ય નામો મેં લીધું છે ડાયમિથાઇલ ઇથર. પણ આઈયુપીએસસીમાં આપણે એક સમૂહ લઈ લઈએ એટલે કયો છે તો કે અહીંયા તો મિથાઇલ બંને બાજુ છે એટલે એકને ઓક્સિજન સાથે લઈએ એટલે મિથોક્સી, અને બીજું આપણું શું થઈ જશે તો કે મિથેન. તો આ આપણું બની જશે મિથોક્સી મિથેન. બરાબર. બીજું એક ઉદાહરણ લઉં. અહીંયા ઓક્સિજનની એક બાજુ મિથાઇલ છે, બીજી બાજુ ઇથાઇલ છે, એટલે સામાન્ય નામ આપણે એને આપશું ઇથાઇલ મિથાઇલ ઇથર. બરાબર. એનું સામાન્ય નામ શું આપણે આપીશું તો કે ઇથાઇલ મિથાઇલ ઇથર આપીએ છીએ. પણ એને છે તે આપણે હવે આ બાજુ છે તે મિથોક્સી પોસિબિલિટી છે, આ બાજુ છે તે આપણી ઇથોક્સી પોસિબિલિટી છે. બરાબર છે. આ બાજુ મિથોક્સી છે, આ બાજુ ઇથોક્સી છે. તો આ બે પૈકી આપણે લોંગેસ્ટ ચેઇન હોય તેને આપણે કન્સિડર કરીશું અને જે શોર્ટ ચેઇન હોય તેને ઓક્સિજન સાથે રાખીએ છીએ. તો એને આપણે ઓક્સિજન સાથે રાખીએ તો એ શું થયું આપણું તો કે મિથોક્સી ઇથેન. બરાબર. મિથોક્સી ઇથેન જે છે તે આપણને અહીંયા જોવા મળે છે. બરાબર. એને આપણે કહીએ છીએ મિથોક્સી
ઇથેન. ધારો કે હવે હું અહીંયા OCH3 લઈ લઉં, બેન્ઝીન ઉપર છે, તો એને આપણે કહીએ છીએ મિથોક્સી બેન્ઝીન. બરાબર, તમે સમજી શકો આ વસ્તુ છે તે. ના મિથોક્સી બેન્ઝીન છે તેનું આપણે જો IUPAC આ છે નામ, સામાન્ય નામ આપવું હોય તો ફિનાઇલ મિથાઇલ. બરાબર છે. શું થશે તો કે એક બાજુ ફિનાઇલ છે, બીજી બાજુ છે તે મિથાઇલ છે, એટલે આપણે એને કહીશું કે મિથાઇલ ફિનાઇલ ઇથર. પણ એના કરતાં એનું ખૂબ જ જાણીતું નામ છે, તેને આપણે કહીએ છીએ એનિસોલ. બરાબર, એને આપણે શું કહીએ છીએ તો કે એનિસોલ તરીકે તે જાણીતું છે. તે ખૂબ જ એમનું જાણીતું છે તે નામ છે એનિસોલ. એવી જ રીતનું જો આપણે આ આપણું થયું ઇથોક્સી બેન્ઝીન. ઇથોક્સી બેન્ઝીન IUPAC નામ છે. ઇથાઇલ ફિનાઇલ ઇથર સામાન્ય નામ થશે. અને એનું આપણું જાણીતું નામ જેમ આમનું એનિસોલ છે તેમ આમનું શું છે તો કે ફેનિટોલ. બરાબર છે. એમનું જાણીતું નામ શું છે આપણું તો કે એમનું જે જાણીતું નામ છે તે ફેનિટોલ તરીકે છે તે ઓળખાય છે. બરાબર છે. તે આપણું ફેનિટોલ તરીકે પણ છે તે ઓળખાય છે. ત્યાર પછી એમાં આપણે આગળ જઈએ તો ધારો કે આવું છે, તો અહીંયા તમે સિમ્પલ આપણે આપીએ તો 1, 2 અને 3, તો આપણું થશે 2 મિથોક્સી 3 કાર્બન એટલે પ્રોપેન. બરાબર, તે આપણું શું થશે તો કે 2 મિથોક્સી પ્રોપેન. તો આ 2 મિથોક્સી પ્રોપેનની અંદર અહીંયા આપણને એવું લાગે છે કે 2 મિથોક્સી પ્રોપેન જે છે તેની અંદર હવે આપણે ઇથર સમૂહ હાજર છે, એટલે એનું સામાન્ય તો આ બાજુ મિથાઇલ છે, બીજી બાજુ શું છે પ્રોપાઇલ છે 3 કાર્બન એટલે. પણ એ પ્રોપાઇલને આપણે વચ્ચેથી દોડાયેલો છે એટલે આઇસોપ્રોપાઇલ થશે. એટલે કે આપણે કહીશું કે મિથાઇલ આઇસોપ્રોપાઇલ શું થશે આ તો કે ઇથર. બરાબર, મિથાઇલ આઇસોપ્રોપાઇલ ઇથર જે છે તે આપણે એને કહીશું. ત્યાર પછી આપણે એની અંદર છે તે કંઈક થોડુંક ચક્રીય સંયોજન બાજુ જોઈએ. આવું કંઈક છે, બે ભેગું કરીએ છીએ તો ઓબ્વિયસલી આને 1 નંબર આને 2 અપાય. ફિનોલ મુખ્ય છે 6. તો કુલ કાર્બન કેટલા છે તો કે તે પૈકી 2 ઉપર છે તે આપણું શું છે તો કે 2 ઉપર ઇથોક્સી છે, 2 ઇથોક્સી. કુલ કાર્બન 6 છે એટલે સાયક્લો હેક્ઝેન 1 ઓલ. બરાબર, સાયક્લો હેક્ઝેન 1 ઓલ છે તે આપણને જોવા મળશે. તો આવી બધી પણ એની અંદર છે તે શક્યતાઓ હોય છે, એક કરતાં વધારે પણ હોય, એની હું વાત કરી દઉં. આવું પણ હોઈ શકે. તો અહીંયા તમે જુઓ કે 1, 2, 3, 4, 5, 6 કાર્બન છે. આ બાજુથી નંબર આપું તો 1, 2, 3 ઉપર OC2H5. આ બાજુથી નંબર આપું તો 1, 2, 3 ઉપર જ C2H5. તો બંને બાજુથી નંબર સરખા આપીએ અને સરખા પ્રાયોરિટીવાળો જો સમૂહ આવતો હોય તો એ વખતે આપણે શું ધ્યાનમાં રાખવું પડે તો કે આલ્ફાબેટિકલ ઓર્ડર. અને એ મુજબ આપણું અહીંયા ઇથાઇલ એટલે E આવે, મિથાઇલ એટલે M આવશે. એટલે ઓબ્વિયસલી પહેલાં આપણે નંબર આના છે તે આ રીતના આપીએ, એટલે 1, 2, 3, 4, 5, 6. એટલે એ મુજબ આપણે એનું નામ આપશું 3 ઇથોક્સી 4 મિથોક્સી. કુલ કાર્બન 6 છે એટલે કે
હેક્ઝેન. બરાબર છે, એમનું શું થશે? હેક્ઝેન થશે. ડાયમિથોક્સી, ટ્રાયમિથોક્સી આવી પણ શક્યતાઓ આની અંદર રહેલી છે. તો આ રીતનું આપણે આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજનો છે એમના કોઈ પણ રીતે છે તે શું કરી શકીએ તો કે અલગ અલગ નામકરણ છે તે આપણે કરી શકીએ છીએ. બરાબર. તો હવે પછી આપણે એની અંદર છે તે એની અંદર એનું સંશ્લેષણ છે તે ભણીશું, ક્રિયાશીલ સમૂહની એક્ટિવિટી છે તે પણ ભણીશું. આ બધું હવે નેક્સ્ટ લેક્ચરની અંદર જ્યારે મળીશું ત્યારે એમનો ડિટેલની અંદર છે તે અભ્યાસ છે તે કરીશું.